जय माताजी मित्रों, આપણે આયા છીએ ઊંઝા તાલુકાનું કોબડી ગામે, જ્યાં બ્રહ્માણી માતાનું વિશાળ મંદિર, જ્યાં બહુ જૂનો ઇતિહાસ. તો પૂરો વિડીયો જોવા માટે અમારી સાથે બનાવી રહેજો અને અમારો પૂરો વિડીયો જોજો. ત્યાં બધા જ નાના મોટા મંદિરો તમે જોઈ શકો. આપણે બધું જ બતાવીશું. જય માતાજી. લોકમાન્યતા મુજબ બ્રહ્માણી માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા. આ મંદિરને લઈને કહેવાય છે કે અહીં સાચી શ્રદ્ધાથી માગેલી મનની ઈચ્છા માતાજી ચોક્કસ પૂરી કરે છે. ઘણા ભક્તોનું એવું કહેવું છે કે આ મંદિર 1400 વર્ષ જૂનું છે અને આજુબાજુ ઘણા દેવી દેવતાઓના મંદિર આવેલા છે. આ તમે દર્શન કરી શકો છો. આ શીતળા માતાનું મંદિર, કાળિયા ઠાકરનું મંદિર છે, આ ચામુંડ માતાનું મંદિર છે. જોઈ શકો છો. દર્શન પણ કરતા રહેજો અને કોમેન્ટમાં જય બ્રહ્માણીમાં લખવાનું ભૂલતા નહીં તમે. સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી જો તમે માનતા રાખો તો માતાજી દૂધ, બાજરી અને દીકરા પણ આપે છે. જો આ સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે, દર્શન કરી દેજો. અને આવા જ મંદિર તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. બ્રહ્માજીથી માંડીને પાતાળેશ્વર મહાદેવ, સૂર્યનારાયણ ભગવાન બધા જ મંદિર અહીં આવેલા છે. તમે આ મંદિરે દર્શન કરશો તો બધા જ દેવી દેવતાના દર્શન થઈ જશે. આ બજરંગબલી હનુમાનના મંદિર આવેલા છે. બાજુમાં કાળ ભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે, જોઈ શકો છો. અહીં મેળો પણ ભરાય છે. ચૈત્ર મહિનામાં આવો તો પબ્લિક પણ વધારે હોય છે. આ ગણપતિ દાદાનું મંદિર. ભેંસોને કે ગાયોને કોઈ પણ રોગ થયો હોય ને તમે મોનો સાચી શ્રદ્ધાથી તો પણ મટી જાય છે. જો આ બાજુ પાતાળેશ્વર મહાદેવ, અહીં બ્રહ્માંડેશ્વર મહાદેવ. દર્શન કરી લેજો. જો તમે મહેસાણા આવ્યા હોય તો ઊંઝા તાલુકાના કામલી ગામે આવવાનું ભૂલતા નહીં તમે. જો આ બાજુ મંદિર પણ જોરદાર દેખાય છે અને બાગ બગીચો જોરદાર વ્યવસ્થા આવેલી છે. આ મંદિર 64 જોગણી માતાનું મંદિર છે, જ્યાં 64 જોગણી માતાના નામ અને તેમના સ્વરૂપના દર્શન કરવા તમને મળી જશે. નામ વાંચવા હોય તો અહીં તમે સ્ટોપ કરીને વાંચી શકો છો. 64 જોગણી માતાજીનું મંદિર આવું તમે બીજે ક્યાંય નહીં જોયું હોય. જુઓ. આ બાજુ જો બગીચો જોરદાર જાસૂદના ફૂલ ને ગુલાબના ફૂલ પણ આવેલા છે. જો બાળકો સાથે આવો તો તમે અહીં આવવાનું ભૂલતા નહીં. ત્યાં બાળકોને રમવાનું જોરદાર છે. લપસોણીઓને આ બધું આવેલું છે. ત્યાં જો આવો તો અહીં જરૂર આવવું જોઈએ. નાના નાના બાળકો રમી રહ્યા છે. આ બાજુ લપસોણી પણ છે, જુઓ તમે. જ્યારે તમે અહીં આવશો તો મનને એકદમ શાંતિ મળશે. ગામડાનું જીવન, ગામડામાં મંદિર આવેલું છે અને અહીં સાચી શ્રદ્ધાથી આવો તો જરૂર તમારા કામ પણ થાય છે. સ્વચ્છતા અને ભક્તિ ભાવવાળું આ મંદિર. અહીં આવવાનું ભૂલતા નહીં. પર્યટન માટે પણ આવી શકો છો. અહીંયા રમત ગમત માટે પણ જોરદાર અહીં ગાર્ડન આવેલો છે. આ બાજુ મંદિર છે, સીસીટીવીથી સજ્જ આ મંદિર. જો અમારા આવા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય બ્રહ્માણી.